નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરીશું રથયાત્રા વિશે. રથયાત્રા ક્યારે શરૂ થાય છે અને રથ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે તે બધી માહિતી આ વિડીયોમાં આપ સૌને જણાવશું. સ્વસ્થ અને શુદ્ધ લાકડામાંથી બનાવવામાં આવે છે રથ. પૂરા શહેરમાં 9 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ રથયાત્રા ઉજવવામાં આવશે દર વર્ષે અષાઢ મહિનાના શુદ્ધ પક્ષની બીજથી શરૂ કરવામાં આવે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર, બેન સુભદ્રા તેમના 3 અલગ અલગ રથ હોય છે અને આ રથ ઉપર ભગવાન વિરાજમાન થાય છે અને યાત્રા કાઢવામાં આવે છે. અષાઢ શુદ્ધ દશમી આ રથ મંદિર તરફ પ્રયાણ કરે છે. જગન્નાથ રથયાત્રામાં રથનું નિર્માણ ખાસ રીતે કરવામાં આવે છે. રથ બનાવવામાં કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ ત્રણેય રથ પવિત્ર લાકડાના બનાવવામાં આવે છે. રથ બનાવવા માટે શુદ્ધ અને સ્વસ્થ ઓળખ કરવામાં આવે છે. રથ માટે લાકડાને ઓળખવાનું કામ વસંત પંચમીથી શરૂ થાય છે. અખાત્રીથી રથ બનાવવાની શરૂઆત થાય છે. જે રથ બનાવવામાં આવે છે એના કુલ 16 જેટલા પૈડા બનાવવામાં આવે છે. રથ લાલ અને પીળા રંગનો હોય છે. અન્ય બે રથના આકારમાં થોડોક મોટો અને ઊંચો પણ હોય છે. ભગવાન જગન્નાથના રથ પાછળ બળભદ્ર અને સુભદ્રાના રથ હોય છે. જગન્નાથના રથ ઉપર હનુમાનજી અને ભગવાન નૃસિંહ ચિહ્ન બનાવવામાં આવે છે અને રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને બેન સુભદ્રા જીનું શહેરનું ભ્રમણ કરીને ભગવાન જગન્નાથના મંદિરથી જનકપુર ગુંડીચા મંદિર એટલે કે માસીના ઘેરે પહોંચે છે. યાત્રાના બીજા દિવસે રથ ઉપર રહેલી જગન્નાથ, બળભદ્ર, બેન સુભદ્રા અને મૂર્તિઓને વિધિ વિધાનથી સાથે ઉતારીને માસીના મંદિરે સ્થાપિત કરવામાં આવે છે. ભગવાન માસીને ત્યાં 7 દી આરામ કરીને 8મા દીએ અષાઢ સુદ દશમીના દીએ દેવી દેવતાને રથમાં બેસાડીને યાત્રા શરૂ થાય છે. એ ભગોડા યાત્રા કહેવાય છે. ભગવાન જગન્નાથના રથમાં સાથીદારો છે. આ રથના રક્ષક ગરુડજી અને નૃસિંહ છે. આ રથમાં જય અને વિજય નામના 2 દ્વારપાળ હોય છે. રથનો ઘોડો સફેદ અને તેમનું નામ શંખ છે. બહાલક અને શ્રેષ્ઠ હરિદ્વાર રથ ખેંચવા માટે નામનો દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક નાગનું નામ છે. રથયાત્રામાં 8 ઋષિ પણ રહે છે. આ ઋષિના નામ નારદ, દેવલ, વ્યાસ, શુક્ર, પારાશર, વિશિષ્ટ, વિશ્વામિત્ર અને રુદ્ર. એવી જ રીતે 8 ઋષિ રહે છે. આવી જ રીતે રથનું નિર્માણ કરવામાં આવે છે અને રથયાત્રા શરૂ કરવામાં આવે છે.